નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની મોટી આગાહી। રાજ્યમાં ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની પ્રબળ સંભાવના છે, જેમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે છે। દક્ષિણ તરફ એક વાવાઝોડું સક્રિય થયું છે, જેની અસર બંગાળના ઉપસાગર પર થશે। આ સિસ્ટમ પૂર્વ મધ્યમ અને પૂર્વ ગુજરાત તરફ આગળ વધતા ભારેથી અતિ ભારે વરસાદ લાવી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ખાસ કરીને 26 થી 29 જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાતમાં ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ શક્યતા છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાનું અનુમાન છે, જ્યારે કોઈપણ ભાગમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે ટ્રાફિકનો નિયમ પાલન ન કરે તો વાહન જપ્ત થશે। અમદાવાદ શહેરના ટ્રાફિકને લઈને હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે। ટ્રાફિકની સમસ્યા હલ કરવા હાઈકોર્ટને સમસ્યા સૂચના કર્યું છે। કોઈ નિયમોનું પાલન ન કરે તો વાહન જપ્ત કરવાની કામગીરી કરો, જેમાં વગેરે સૂચનાઓ હાઈકોર્ટ દ્વારા એક કરવામાં આવ્યા છે। જો તમે રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું છે તો તમારું વાહન જપ્ત કરવામાં આવશે અને પીક અવર્સમાં ભારે વાહન પ્રતિબંધનો અમલ કરવાનું પણ સૂચના આપવામાં આવ્યું છે। વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને મળશે 20મો હપ્તો। ભારે વરસાદ વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે। ટૂંક જ સમયમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો રિલીઝ કરવામાં આવશે। ભારત સરકારે પીએમ કિસાન યોજનાને આગામી હપ્તો મેળવવા ખેડૂતોએ આઈડી ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરી શકે છે, જેથી ખેતીના નિયમ કચેરી દ્વારા બાકી રહેલા ખેડૂતોએ યોજનાનો લાભ મેળવવા માટે સત્વર ફાર્મર રજિસ્ટ્રેશન નોંધણી કરાવી લેવા વિનંતી કરી છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતોને જુલાઈ માસ સુધીમાં 2019 અને 20ના પાકના વીમાની રકમ મળશે। પાક વીમાની રકમ જૂનાગઢના ખેડૂતો વંચિત રહી ગયા છે। ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જિલ્લાની સંકલન સમિતિ રજૂઆત કરતા ઉચ્ચ અધિકારીઓને ખેડૂતોને પાક વીમા સૂચના માટે ખાતરી આપી હતી, જેથી હવે ખેડૂતોને 2019 અને 20ના વર્ષમાં પાક વીમો મળશે। માણાવદરમાં ધારાસભ્ય અરવિંદ લાડાણીએ એક વિડીયો મારફતે કહ્યું હતું કે મગફળીના પાકમાં 33% વીમો મંજૂર થયેલા છે। વધુ આગળ વાત કરીએ કે કૃષિ મંત્રીની મોટી જાહેરાત। રાજ્યના બાગાયતી ખેતીમાં વાવેતર માટે 4 સેન્ટર બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે। અમરેલી, દાહોદ, બનાસકાંઠા, ગાંધીનગર બાગાયતી ખેતી માટે સેન્ટર બનશે। આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દેશ આપવામાં આવશે। કૃષિ મંત્રી રાઘવસિંહ પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટે સેન્ટર બનાવવાની માહિતી આપી હતી। ઉલ્લેખનીય એ છે કે બાગાયતી ખેતી માટે વધારાની આવક મેળવવાની મદદ કરશે। વધુ મહત્વની વાત કરીએ કે બાળકોમાં આધાર કાર્ડ બાયોમેટ્રિક અપડેટ માટે અભિયાન શરૂ કરાશે। યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા 2 મહિના પછી તબક્કામાં શાળાઓના બાળકોને બાયોમેટ્રિક અપડેટ શરૂ કરવામાં પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે। આ પગલાંનો હેતુ 7 કરોડથી વધુ બાળકોને બાયોમેટ્રિક અપડેટ પ્રક્રિયાને સરળ અને સુલભ બનાવવાનો। યુઆઈડીએના નિયમો અનુસાર બાયોમેટ્રિક ડેટા વિના 5 વર્ષની ઓછી ઉંમરના બાળકોને આધાર કાર્ડ કાઢી આપવામાં આવશે। વધુ આગળ વાત કરીએ કે કિલો ફેટે ભાવ નહીં પણ 20% નફો આપવાનો માંગ સાથે પશુપાલકની બેઠક। સાબર ડેરી સામે પશુપાલકોને સતત 7 દિવસે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। કિલો ફેટે ભાવ નહીં પણ 20% નફો આપવાની માંગ સાથે આસપાસના ગામો પશુપાલકોએ મોડાસાના સજાણ ટીડીસરના બેઠક યોજી હતી, જેમાં 66 દૂધ મંડળીઓના આગેવાનો હાજર રહ્યા હતા। અરવલ્લી જિલ્લાના 80% ઉપરાંત મંડળીને હજુ પણ બંધ હાલતમાં પશુપાલકને હજુ પણ સાબર ડેરી સામે રોષ ઠાલવી રહ્યા છે। વધુ આગળ વાત કરીએ કે પીએમ આવાસ યોજનાની સહાય ચૂકવાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં મોતીડારી એક વિશેષ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની હેઠળ 40,000 લાભાર્થીના ખાતા સીધી રીતે 162 કરોડ ટ્રાન્સફર કર્યા છે।
આ ઉપરાંત પીએમ મોદીએ 12,000 લાભાર્થીઓને મકાનની ચાવીઓ પણ સોંપી દીધી છે અને આ યોજના હેઠળ સરકાર તરફથી ઘર બાંધવા માટે લાભાર્થીને 1,20,000 રૂપિયાની 1,30,000 સુધી સહાય આપવામાં આવે છે. વધુ આગળ વાત કરીએ કે ગુજરાતમાં ઈ-ગ્રામ સેન્ટર પર 4 સરકારી યોજનાની બેન્કિંગ સેવાઓ ફ્રી. જન સુરક્ષા અભિયાનની પ્રોત્સાહન આપવા પીએમ જનધન સહિત કેન્દ્રના 4 યોજનાઓની બેન્કિંગ સેવાઓની કામગીરી ઈ-ગ્રામ સેન્ટર ખાતેની કરી આપવા મુખ્યમંત્રીનો મહત્વ નિર્ણય લેવામાં ગ્રામીણ કક્ષાના નાગરિકોને વિના મૂલ્યે મળી રહે તે માટે સરકારે વીસીઈને ₹20 ચૂકવશે અને સેવા માટે 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર 2025 સુધી ચાલુ રહેશે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે વીઘા દીઠ 20,000ની સહાય. ખેતી પ્રકૃતિ ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. વધુ વાત કરીએ કે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવા ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદન કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકો પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોની આવક કેટલી વધશે. ખેડૂતોની આવક બમણી કરવામાં આવતા વચ્ચે વાસ્તવિકતા અલગ છે. ખાસ કરીને ગુજરાત ખેડૂતોની આવક ઘણી ઓછી છે. મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માનસિક આવક ઓછી છે. કૃષિ મંત્રાલય લોકસભામાં આવતા વાતનો સ્વીકાર કર્યો છે કે ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે છે. ગુજરાતના ખેડૂતની માનસિક આવક ₹12,600 છે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે ડુંગળીના નવા ભાવમાં ખેડૂતો ખુશ. ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોદી સરકારે એક મોટો અને રાહત આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી છે 20% ડ્યુટી હટાવી દીધી છે. આ નિર્ણય આગામી 1 એપ્રિલ 2025થી લાગુ થશે. આ પ્રતિબંધ 8 ડિસેમ્બર 2023થી 3 મે 2024 સુધી લગભગ 5 મહિના સુધી અમલમાં રહ્યો હતો. ત્યારબાદ 13 સપ્ટેમ્બર 2024ના રોજ 25%ની નિકાસ ડ્યુટી લાદવામાં આવી હતી, જેને હવે સરકારે દૂર કરી છે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે મોદી સરકારની જાહેરાત. કેન્દ્રીય કર્મચારીઓને પેન્શન માટે સારા સમાચાર છે. મોદી સરકારે તહેવારને પહેલાં મોટી ભેટ આપી છે. મોંઘવારીની ભથ્થામાં 2% વધારો કરવામાં આવ્યો છે. આ સાથે કેન્દ્રીય કર્મચારીઓને ડીએ 53થી વધીને 55% અને પેન્શનની મોંઘવારી રાહતના 53%ની વધીને 55% થશે, જેને કારણે કર્મચારીઓને પગારમાં અપેક્ષિત 8મા પગારમાં પહેલા વધારો થશે. વધુ આગળ વાત કરીએ કે પશુપાલન યોજના માટે ઓનલાઈન અરજી તારીખ લંબાવવામાં આવી છે. પશુપાલન યોજનાઓ માટે ઓનલાઈન અરજીની તારીખ લંબાવવામાં આવી છે. અમુક અરજીઓ 15/7/2025 સુધી માટે, ભાગની અરજીઓ 31/7/2025 સુધી ખેડૂત પોર્ટલ પર કરી શકશે. પશુપાલકોએ તેમને લાગુ પડતી યોજનાઓ માટે ઓનલાઈન કરવાની રહેશે. બોટાદ જિલ્લાના પશુપાલક જણાવ્યું હતું કે પશુપાલન ખાતાની સહકારી યોજનાઓને લાભ મેળવવા માટે ખેડૂતે પોર્ટલ પર ઓનલાઈન અરજીની તારીખ લંબાવવામાં આવી છે. યોજના માટે જરૂરી નામ દસ્તાવેજો સ્કેન કરીને પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. વૈકલ્પિક રીતે અરજદારોને સંબંધિત નોડલ એજન્સી કચેરી ખાતે અરજીની હાર્ડ કોપી રજૂ કરશે. વધુ માહિતી માટે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરી શકાય છે. બોટાદ જિલ્લાના પશુપાલન અધિકારીઓ ડૉક્ટર GRG માળીને બોટાદ જિલ્લાના તમામ પશુપાલકોને મહત્વનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. વધુ આગળ વાત કરીએ કે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાત નાગરિકોને કામ નહીં અટકે અને આ કામોમાં કરાવવા માટે ગુજરાતની અંદર 32 સિટી સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકા માટે કરાવ પડતા હોય છે.
અને આ નગરપાલિકાના કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટર ઊભો કરવામાં આવ્યા છે, જેમના થતી નાગરિકોને જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામોની સિટી સિવિલ સેન્ટરની અંદર જ કરાવી શકશે. વધુ વાત કરીએ કે સોનાના ભાવમાં ફરી વધારો. સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે સોનાના ભાવમાં 290 રૂપિયાનો વધારો થયો છે. આજે 24 કેરેટના સોનાના ભાવમાં 98,450 રૂપિયા 10 ગ્રામે. 13 જુલાઈ રોજ સોનાનો ભાવમાં 98,160 રૂપિયા પ્રતિ કે 10 ગ્રામે હતો, જ્યારે 22 કેરેટનો સોનાનો ભાવ 51,440 રૂપિયા પ્રતિ કે 10 ગ્રામ સાથે આજે ચાંદીના ભાવમાં 1490 રૂપિયાનો વધારો નોંધાયો છે. આજે ચાંદીના ભાવમાં 1,14,710 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયું છે. વધુ આગળ છેલ્લે વાત કરીએ કે ચોમાસામાં શાકભાજીના ભાવમાં વધારો. કચ્છ મથકમાં છેલ્લા 17 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે શાકભાજીને બગડી જવાને કારણે આવક ઘટી ગઈ છે, જેને કારણે શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. મોટાભાગના શાકભાજી સરેરાશ 80 થી 100% જેટલો વધારો થયો છે. ફળોનો હોલસેલ ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આકાશમાં ઘટાડા સામે વેચાણમાં વધારો થતાં ભાવમાં વધ્યા છે.